આઈપીએલમાંથી આપણે શીખ લીધી છે કે ક્રિકેટ પણ પહેલાં અનઓર્ગેનાઇઝ હતું અને ખાલી રણજી ટ્રોફી પ્લેયર આપણે ટેસ્ટ એના સિવાય બીજું કંઈ હતું નહીં. આઈપીએલે બધાને નવી દિશા આપી. એટલે હું માનું છું કે ફૂટબોલ આપણે હજી બી ગુજરાતમાં એનો વ્યાપ ઘણો કરવાની જરૂર છે અને અમારી ટીમ આખી મોડરાજ સર ને જેટલી અમારી એસોસિએશનના લોકો છે એ ફૂટબોલ માટે જેટલું કામ કરે છે એમને પ્રોત્સાહન આપવા માટે અને પ્લેયરને આગળ લાવવા માટે મને લાગે છે કે આ શરૂઆત છે. કારણ કે દર વખતે આપણે જોઈએ છે વેસ્ટ બેંગાલ હોય, કેરલા હોય, એ બધા લોકો ફૂટબોલમાં આગળ છે પણ ગુજરાતનું નામ હજી આવતું નથી. બાકી ગુજરાત દરેક જગ્યાએ આગળ છે પરંતુ ફૂટબોલમાં મને લાગે છે કે આપણે શરૂઆત છે. એટલે આપ સૌનો સાથ હશે તો આપણે ફૂટબોલને આગળ લઈ જશું. અને અત્યારે જે 6 ટીમ આવી છે એને 12 ટીમ કેવી રીતે બનાય? 12 ટીમ ત્યારે બનશે કે જ્યારે પાસે પ્લેયર હશે અને જ્યાં સુધી ફ્રેન્ચાઇઝી આવશે ત્યારે જ આપણે ફૂટબોલનું પ્રમોશન પ્રોપરલી કરી શકશું. અને મીડિયાના ટીમ લોકોને અને ઓનરોને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે ખાલી એક શરૂઆત કરવાની પૂરતું નથી પરંતુ ફૂટબોલને પ્રમોટ કેવી રીતે કરવાનું પોતાના લેવલથી એ બધાએ હવે રેગ્યુલર કરવું જોશે અને એક રિવ્યૂ કરવું પડશે કે ફૂટબોલને આપણે કઈ રીતે આગળ લઈ જઈએ. આમાં આપણે મેક્સિમમ ગુજરાતના પ્લેયર્સ જે સારા પ્લેયર્સ છે એમને ઇન્ક્લુડ કર્યા છે 6 ટીમમાં. જે પ્લેયર્સ છે એ સ્ટેટ લીગ એટલે કે જે આખું વર્ષ ઓગસ્ટથી લઈ અને માર્ચ સુધી જે સ્ટેટ લીગ રમેલા છે પ્લેયર્સ એમને આપણે આમાં ઇન્ક્લુડ કરેલા છે. અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ જે રિલાયન્સ ટ્રોફી અમે રમાડીએ છીએ એમાં જે પ્લેયર્સો જે પાર્ટિસિપેટ કર્યું હતું એ બધાની મિનિટ્સ કાઉન્ટ કરી અને અમારી પાસે ડેટા છે કે કોણ કેટલી મિનિટ્સ ગેમ રમ્યું હતું. એ બધા પ્લેયર્સનું અમે એક લિસ્ટ બનાવી અને 250 પ્લેયર્સ ગુજરાતના પ્લેયર્સનું લિસ્ટ બધા હેડ કોચિસને આપ્યા અને હેડ કોચિસના આધારે એમને ખ્યાલ વધારે હોય કે કોણ સારા પ્લેયર છે એવી રીતના બધા પ્લેયર્સને જુદી જુદી ટીમમાં સિલેક્શન કરવામાં આવ્યા છે. જે બહારની સ્ટેટના પ્લેયર્સ છે એ લોકો સંતોષ ટ્રોફીનો ફાઇનલ રાઉન્ડ એટલે જે બેસ્ટ આખા ઇન્ડિયાની બેસ્ટ 12 ટીમ્સ સંતોષ ટ્રોફીનો ફાઇનલ રાઉન્ડ રમે છે. એ સંતોષ ટ્રોફીના ફાઇનલ રાઉન્ડમાંથી જે સારા પ્લેયર્સ હતા એ સ્ટેટ એસોસિએશન બીજા સ્ટેટ એસોસિએશનને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન થ્રુ કહેવડાવવામાં આવ્યું કે આપ એમના સારા પ્લેયર્સને આ ટુર્નામેન્ટ રમવા મોકલો. જે સારું ઇનિશિયેટિવ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને લીધું છે એને સપોર્ટ કરો. એ લોકોએ સપોર્ટ કર્યા અને એ પ્લેયર્સ અત્યારના અહીંયા રમે છે અને અત્યારના પ્રેક્ટિસ પણ ચાલુ છે પીડીપીયુના ગ્રાઉન્ડ ઉપર અને આઈઆઈટીના ગ્રાઉન્ડ ઉપર અને ગાંધીનગર ફૂટબોલ ક્લબના ગ્રાઉન્ડ ઉપર ગાંધીનગરમાં. ખાસ વાત કરું તો કઈ રીતે ઓપ્શનમાં
કેટલા રૂપિયા મળવાના છે, ઓપ્શન થયું તો કઈ જશે? જે પ્લેયર્સ છે એમાં અમે આઉટસ્ટેટના પ્લેયર્સ છે એને ડબલ એ ગ્રેડ કેટેગરી આપ્યું છે, હાફ ઓફ ધ ડબલ એ ગ્રેડ કેટેગરી. અડધા પ્લેયર્સ છે એ ગુજરાતના ડબલ એ ગ્રેડ કેટેગરી છે અને પછી એ ગ્રેડ, ડબલ બી અને બી એવી રીતના ચાર ગ્રેડ અમે આપેલા, અમે નક્કી કરેલા હતા. જે પ્લેયર્સ જેવી રીતના સિલેક્શન જે ટીમે વારાફરતી જેના જે સિક્વન્સ હતા એ મુજબ સિલેક્ટ કર્યું હેડ કોચે અને એના આસિસ્ટન્ટ કોચના સપોર્ટથી. એ જે પ્લેયર્સ જેવી રીતના સિલેક્ટ થયા એ પ્રમાણે અમે એમને ગ્રેડિંગ આપ્યું. 6 પ્લેયર્સ જે છે એ ડબલ એ કેટેગરીના, પ્લસ પછી 4 પ્લેયર્સ એ કેટેગરીના, 4 પ્લેયર્સ ડબલ બી કેટેગરી અને 4 પ્લેયર્સ બી કેટેગરીના. આવી રીતના બધા પ્લેયર્સને અમે 2000 રૂપીસથી પર ડે 1000 રૂપીસ સુધીનું ડેઇલી એલાઉન્સ આપીએ છીએ. પ્લસ એમનું રહેવાનું, જમવાનું, ટ્રાન્સપોર્ટેશન ને આખી વ્યવસ્થા જે છે એ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને કરેલી છે.